દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ડીઝલ વેચાણનો ભંડાફોડ 81.53 લાખનો મુદ્દામાલ કબજે 5 આરોપી ઝડપાયા દેવભૂમિ દ્વારકા પ્રતિનિધિ દ્વારા તારીખ 5/4/2026ના રોજ સાંજે એસઓજી ટીમ દેવભૂમિ દ્વારકાએ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર ખંભાળિયા હાઇવે નજીક દાંતા ગામની ગોલાઈ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ડીઝલના સંગ્રહ અને વેચાણ કરતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. વાળા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા દાંતા ગામના મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા પ્લાસ્ટિકના કેરબા સાથે મળી આવ્યા હતા પૂછપરછ દરમિયાન તેમણે સ્વીકાર્યું હતું કે ટેન્કર ટ્રકોમાંથી ચોરી કરીને ડીઝલ એકત્ર કરી અને ઓછા ભાવે વાહન ચાલકોને વેચાણ કરતા હતા આગળની તપાસમાં પોલીસે દાંતા ગામ પાસે આવેલી તેમને વાડીમાં દરોડો પાડતા 200 લીટરના 8 બેરલ તથા 20 લીટરના 5 કેન મળી કુલ 1700 લીટર ડીઝલ જેની કિંમત અંદાજે ₹1,53,000 છે જપ્ત કર્યું હતું આ કેસમાં ટેન્કર ટ્રકના ડ્રાઈવરો સહિત કુલ 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે ટેન્કર ટ્રકના માલિક ઋષિરાજસિંહ રામદેવસિંહ જાડેજા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે આરોપીઓ ટેન્કરમાં ભરેલા ડીઝલમાંથી ભાગ ચોરી કરીને તેનો ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે ઘટના સ્થળેથી કુલ 4 ટેન્કર ટ્રક એટલે કે કુલ કિંમત અંદાજે ₹80 લાખ તેમજ અન્ય સાધનો સહિત કુલ ₹81,53,000નો મુદ્દામાલ કબજે કર્યો છે આ આરોપીઓ વિરુદ્ધ જામ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ દ્વારા જણાવાયું છે કે ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ અને વેચાણ માનવ જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે તેથી આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે